અમારા શિવાની પપ્પા યુટ્યુબ ફેમિલીને વિડીયો કોલ કર્યો છે એમ ને આપણી બીજી ચેનલમાં વ્લોગિંગ ચાલુ છે. તમે ક્યાંથી છો? તમારું દુબઈ થી દુબઈ થી કયો વિસ્તાર લાગે તમારે? રામ રામ ને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. શિવાની બેન ને આપણે રેડી કરવાના બાકી છે હજી નહીં. શિવાની બેન લે શિવાની બેન ને દાંત આવ્યા. રામ રામ ને સીતારામ. ક્યાં તારમાં હા ક્યાં આટો મારી આવ્યા? ટોપી બોપી પહેરીને તારે નવા ઘરે ગયા તા? ઉર્વિસાન ઘરે ગયા તા. હે ઉર્વિસા માંડી ફોલાવા આવી હતી બેન. ઉર્વિસા હોત ને ટોપી પહેરી છે લીલી છે. ઉનાળામાં બધા ટોપી બોપી ગોતી વાળી છે. અને અમારે ખેતર જવાનું છે એટલે છેતરી ખાવા. અંકિતા બેન ને રામ રામ ને સીતારામ. ભૂલાઈ જાય છે કે તો હજી અંકિતા બેન ને તૈયાર થવાનું છે. શિવાની હા અને શિવાની બેન ને તૈયાર થવાનું છે. અને મારો અવાજ સાંભળીને હવે એને મારી પાસે આવવું છે. લાવો ત્યારે લઈ હાલો પછી રેડી કરવાના દીકડા ને. લો બસ બસ ઉઈ રોકડ તેલ લીધા દીકરાને. હવે સર મેં તેલ લીધી ને એટલે રોતી ઉકારા કરતી બંધ થઈ ગઈ. કોણ એમ કરે છે? ફૂઈ એમ કરે છે. ફૂઈ અત્યાર સુધી રખડાવતા હતા. લે અને વંશભાઈ ટોપી પહેરી છે. એ વંશ તારે ખેતર જવાનું છે? રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. આલે ટોપી લે. એન પાસે તો ટોપી રે શિવાની પાસે. કે શિવાની એને પકડવા ખાલી. હા પકડી લે. આલે લે. પકડી લે. સોની પર બેઠી ને ઓ પકડી લે એટલે. બા અહીંયા તો સા બનાવવા મળ્યા છે ને બા. શિવાની ને પપ્પા તાર જાગ્યા છે એટલે એને હાટું પાછો ગરમ ગરમ થોડો ઘણો સા બનાવવાનો ને ભાત લઈ જવાનો. એટલે બધા માટે એટલે અમારે નહીં જવાનું, અમારે ઘરે જ રહેવાનું છે. એટલે બધા માટે દૂધીનું શાક બનાવી નાખ્યું છે. આખો દિવસનું શાક બનાવી નાખ્યું એટલે સાંજે બનાવવાનું થાય છે. બપોરે હાલે આ દૂધીનું શાક નહીં બા. આંથળવાળું બનાવ્યું છે એટલે બપોરે સોળીને ખાવા થાય. સરસ મજાનું હા રસાવાળું દૂધીનું શાક છે. અને કાંક કારેલાનું શાક બનાવ્યું હતું ને થોડું ઘણું એ ક્યાં ગયું શિરામણ હાટું. હજી રોટલા ને બધું હજી તો એમને પડ્યું છે. કેમ કે હજી બધું સારું કરવાનું બાકી છે. અને આમાં સાસ નાખીને સરસ મજાનું કારેલાનું શાક બનાવ્યું છે. આ તો આપણે ફેવરેટ છે. આ તો આપણે બપોર નહીં થવા દેવી કાંઈ એકવાર ખાઈ લઈશું નહીં બા. અત્યારમાં જ ખાવાનું હતું પણ બાએ થોડુંક મોડું બનાવ્યું એટલે પછી મેં કીધું ખડીક રહીને થોડીક ભૂખ લાગે ને પછી ખાશું. એટલે બાજુ સરસ મજાનો સા પકવી દે. હવે બાપ દીકરી સા મીનાસ પીવા હાલો. સા દૂધ પીવા કે શિવાની શિવાની દીકરો પૂછ્યો તો છે. શિવાની દીકરો કેર ના વેલા વેલા ઉઠી ગયા તા નહીં શિવાની? એને પપ્પા એ ફરી વાર સા દૂધ પીવાનું છે. કેવું લાગે? નો ભાવતું હોય નહીં શિવાની નહીં ભાવતું. શિવાની બેન ને બધા તૈયાર કરે છે પણ શિવાની બેન ને ગમતું નથી. કપડા બદલાવી દીધા શિવાની બેન ને. હવે એને હાલા કરવા હોય. શિવાની બેને ઘડીક કજ્જો કર્યો અને પછી હુઈ જશે. હવે નીંદરમાં સવારમાં ટાટા પરની સરસ નીંદર આવે. તમે પરાયણે મસાજ દેતા હતા ને એટલે એને હુઈ જવું હતું ને આપણે તૈયાર કરવી હતી એટલે કજ્જો કર્યો કરી. પાણી હોય ને હા. અને હવે આપણે શિવાનીના બધાના કપડા તૈયાર કર્યા છે. અને અત્યારમાં મટારી ચાલુ હોય એટલે સરસ મજાનું તાજું તાજું પાણી આવતું હોય. તો હવે જાવી આપણે ફરજે નવા મકાને ફરજો તાવડી જાય ને કુંડીને ભરેલું હોય એટલે કપડાને એવું બધું ધોવાનું હોય. કાંક અમારા કપડાં છે ને શિવાનીના છે. તો હવે ફટાફટ જઈને આપણે કપડાને એવું બધું ધોઈ નાખીએ. શિવાની બેનની નીંદર પૂરી થઈ ગઈ. આપણે આવ્યા હતા કપડાં ધોવા. હજી તો નવા ખેરે પહોંચ્યા કાં બેન પાછા આવ્યા જઈ જા હોતન. હવે વગાડો ખુખરો નવા ઘરે તો આપણે ડબ્બા મોટા મોટા પાણા ને એવું વીણે ને બા. પછી ટાઢો પરની ઓલી ધૂળ નાખશું આમાં. બધે જો આમાં થોડા ઘણા એમ તગારા પેલા નાખાતા અને કાંઈક ખાડ કરવું બધું. અને હજી આ બાજુ નોસરીમાં નાખવાના છે એવા ધૂળ ને એવું નાખવાનું. પછી મોટા મોટા પાણા હોય ને બધા વીણવાના. ને ઘરમાં તો લેવલ થઈ ગયું છે નહીં શિવાની? હાલો 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 તમારો ઘૂઘરો લઈ લો. એ પાણા નવા જાવ ને તગારામાં નાખો ને ખટ ખટ થાય ને એવું જોવે. સંભળાતું જ હોય ને નહીં જો વસ્તુ તોફાન કરવા હોય બેનને તોફાન અતારે નહીં
તોફાન કરવા હોય ને જો બા બોલાવે બા કીધું. આમ બા બોલાવે છે પાછું કે છે ને હુર આવે તો ટાઢા બને હોઈ જાય ને પછી બપોર વસાડે કેવા ફોન કરે ઉવે નહીં તડકાના બેન ને રખડવું હોય પછી લૂ લાગે તડકાની તો દાંત કાઢે. અમારે અંકિતા બેન તરબૂચ લઈને આવતા રહ્યા અને એ શું હાલે હવે તરબૂચ સુધારવાનું. ઓહો કથરોટ આખી કથરોટ ખાઈ જવાના છે એમ કે તરબૂચમાં કેવું સરસ મજાનું સુધારે હે કટકા કરીને પછી ખાવાનું એમને. હા હા કરતા પવાલીમાં લઈને આવ્યા હે અને સાલા એમાં નાખતા જાવ હો શિવાની બેન ને શું હો રમત કરવી છે ખાવું નહીં કથરોટ આખી આ રાખી કથરોટ લઈ લો તો કથરોટ લાંબી થાય હાલ 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 હજુ જવું તો નહીં રોવે તે ઉકારો નહીં કરે એને આમ કરવું છે બધું બહાર લાલ લઈ લે હાથમાં શીર લઈ લે હાલ હાલ પણ ન પકડતી નથી એને આમ કરવું ખાલી બીજું કાંઈ નથી. ફઈ જો ભેંસ પાવા આવી છે જો ફઈ તમારે હોતન ભેંસને નવરાવે છે એને નાવું જ પડે ને ઉનાળામાં તડકો લાગે છે અંકિતા બેન આપણે બધા કેવા નાવી છે ડોબા ન નાવું હોય એટલે સરસ મજાના નવરાઈ દે અને પાડો આ લઈને વી આવે ને ભેંસને એટલે રણકેસ ફરજે એને એમ કે ક્યાં વહી ગઈ મારી મમ્મી મમ્મી આવી પાણી પીવા જો પાણી પીવે પાડા ને મમ્મી જોઈતી છે અને ઈ પાણી પીવે છે સરસ મજાની અતારમાં અને સરસ મજાની ધમારી દીધી હોતન હવે પૂછડું આમથી આમ કરશે ને સિવાય ને આપણને છાટા ઉડાડશે નહીં કીધા ભાઈ એટલે એ ના ને પી લે બધા ઠોર ના બાકી બીજા બધા ઠોર ડુંગર માં છે આ બે માં દીકરો અહીં છે માં દીકરો આ માં અહીંયા છે ને એનો પાડો છે ને એને પરજે બાંધ્યો છે. અમારા શિવાની પપ્પા યુટ્યુબ ફેમિલીને વિડીયો કોલ કર્યો છે એમ ને આપણે બીજી ચેનલમાં વ્લોગિંગ ચાલુ છે. તમે ક્યાંથી છો તમારું દુબઈ થી દુબઈ થી કયો વિસ્તાર લાગે તમારે? અમારે અલકોઝ કહેવાય અલકોઝ. પહેલા સફા 5 માં રહેતો હતો. પહેલા સફા 5 માં રહેતો હતો. હમણાં છે તે એકોમોડેશન ચેન્જ થયું છે. ઠીક ડેરા એટલે દુબઈ ડેરામાં કહેવાય. બીજું કેમ કઈ નહીં બતાવો ડેરાથી થોડું દૂર એમ જે સિટી કરું ને ત્યાંથી થોડું 85 કિલોમીટર દૂર. કેવું લાગ્યું અમારું મકાન? મારું ફાઇન છે બનાવ્યું બહુ મસ્ત બનાવ્યું કેમ કે મને છે ને તમે જે બ્લોક વાપર્યા ને એ બહુ મને પસંદ આવ્યા એટલા માટે કે એમાં છે ને અમિતભાઈ ઈટ કરતા એમની લોંગ લાઈફ બેલા વાપરા એમ કે છે ને અને જે અમે બેલા વાપરા ને એ બસ અમારા અહીંયા આજુબાજુની ખાંડ માંથી જ નીકળેલા છે જે આમ બધી રાજસ્થાન ની બધી બહાર થી મંગાવે છે ને તો એ બ્લોક છે ને કમસે કમ 150 વર્ષ સુધી બગડે નહીં આવે. યુટ્યુબ ફેમિલી યારે વાત કરવી અંકિતા બેન જોડે વાત કરાવો પછી સણતર બતાવે છે બધું. આમાં જે પ્લાસ્ટર કરાવો ને તમે પ્લાસ્ટર કરાવો ત્યારે બી જે છે એના પર મને ડિઝાઇન કરાવડાવજો અલગ ટાઈપની કે આપણા ગળાને બધા કોઈ ફૂલ પડાવે આ પડાવે એવું નહીં ડિફરન્ટ ટાઈપનું બનાવવાનું. શિવાની બેન સરસ મજાના હોઈ ગયા છે બેનને આવતી હતી નીંદર એટલે વિયાવાસી આપણે તારે જૂના ઘરે અત્યાર સુધી તો આપણે નવા ઘરે રહ્યા અને આજે આપણે યુટ્યુબ ફેમિલીનો દુબઈથી ફોન આવ્યો હતો એટલે અમે બધાએ વાત કરી અને બહુ જ મજા આવી વાત કરીને અને એ ભાઈને તે બહુ જ મજા આવી હતી દુબઈથી ફોન આવ્યો હતો એટલે અમે બધાએ જ્ઞાની અને અમે અમારા વાતાવરણની બધી અહીંયા વાત કરી એટલે એકાબીજી યારે વાત થઈને બહુ જ મજા આવી ને બહુ જ આનંદ થયો અમને. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.